ભગવાન ગિરિરાજના 3 સ્વરૂપ છે. સૌથી પહેલા ગિરિરાજને જ્યારે પ્રભુએ ટચલી આંગળી પર ધારણ કર્યા એ એક સ્વરૂપ, એનું નામ છે ગિરિરાજ ધરણ. ગિરિરાજને ધારણ કર્યા, પર્વતને ટચલી આંગળી પર ધારણ કર્યા. આપણે પુષ્ટિ માર્ગમાં ગોકુલ ચંદ્રમાજીનું સ્વરૂપ આ છે. ગોકુળમાં બિરાજે છે ગોકુલ ચંદ્રમાજી કામવનમાં. એ ગોકુલ ચંદ્રમાજીનું સ્વરૂપ આ ગિરિરાજ ધારીનું સ્વરૂપ છે. ગિરિરાજ ધારણ તો કર્યા ક્યારે? જ્યારે સારસ્વત કલ્પમાં ની જ્યારે આ કથા જ્યારે થઈ ત્યારે પછી ભગવાને ગિરિરાજને નીચે મૂકી દીધા. પછી બધા પોતપોતાના ઘરે ગયા. 56 ભોગ યશોદાજીએ તૈયાર કર્યા. ઠાકોરજી 56 ભોગ આરોગ્યા. 2-4 દિવસ ગયા. પછી ભગવાન પાછા ગૌચારણ લીલા કરવા જાય છે. ગોપીઓ મળે છે, રાધાજી મળે છે. ગોપીઓ અને રાધાજી ઠાકોરજીને કહે છે કે કૃષ્ણ, એ દિવસે તમે જ્યારે ગોવર્ધનજીને ટચલી આંગળી પર ધારણ કર્યા હતા, તમે કેટલા સુંદર લાગતા હતા. અમે તમને જોયા જ કર્યા 7 દિવસ સુધી, ભૂલી જ ગયા ભાન. પણ બહુ સાચું કહું પ્રભુ, તમે બહુ દૂર હતા, અમારે તમને બહુ નજીકથી જોવા હતા. એકવાર ફરી પર્વત ઉપાડો ને. બોલો જય શ્રી કૃષ્ણ. કેન યુ વન્સ મોર પ્લીઝ ઠાકોરજી? ઠાકોરજી કે એમ થોડી ગોવર્ધન પર્વત ફરી ઉપાડી લેવાય. પણ તમારો ભાવ છે, તમારો મનોરથ છે. ઠાકોરજી ક્યારેય કોઈને ના નથી પાડતા. તમે જોયું આખું જ મહાભારત, 3 તત્વ તમને કૃષ્ણમાં જોવા મળે. સૌથી પહેલું તત્વ, કૃષ્ણ ક્યારેય કોઈને તરછોડતા નથી. મને તમને એવું લાગે કે યશોદાને છોડીને ગયા, પણ ના, યશોદાના હૃદયમાં અને આંખમાં કૃષ્ણ બેસીને ગયા છે. કૃષ્ણના ગયા પછી યશોદા જ્યાં જોવે ત્યાં કનૈયો દેખાય છે. આ આપણી વિરહી દશા એ પ્રભુની કૃપા છે. જેની પર આ કૃપા થાય એને જ ભગવાન સર્વત્ર દેખાય. વેદ પુરાણ શાસ્ત્ર એવું કહે છે કે પ્રભુને એકમાં નહીં, પ્રભુને સર્વત્ર જુઓ. હરિવ્યાપક સર્વત્ર સમાના, ઈશ્વર અંશ જીવ અવિનાશી, સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ. બધે જ એ બ્રહ્મ તત્વ છે. પણ આપણને ક્યાં દેખાય છે? બધે જ. કારણ કે આપણે બધે જ ભગવાનને જોવા માટે પ્રયાસ કરીએ છીએ, ટ્રાય કરીએ છીએ, એટલે નથી દેખાતા. સ્વતઃ દેખાવા જોઈએ. કૃષ્ણ આંખનો વિષય બને તો કૃષ્ણ બધે જ દેખાય. કૃષ્ણ યશોદાને છોડીને ગયા પણ એની આંખમાં બેસીને ગયા છે. રાધાને છોડીને ગયા પણ રાધાની આંખમાં, એને તો ભમરામાં કનૈયો દેખાય. રાધાને તો એ પાંદડા પર પાંદડું હલતું હોય ને, ત્યાં હલતા પાંદડામાં કૃષ્ણના દર્શન થાય. એને ઝાડના ડાળીમાં, એના થડમાં જડ કૃષ્ણના દર્શન થાય. દરેક જગ્યાએ કૃષ્ણનો ગુણ જોવા મળે છે, કારણ કે એની આંખમાં કૃષ્ણ છે. મારે તમારા પ્રભુએ એ રૂપના દર્શન કરવા છે, ફરી એ દર્શન કરાવો. એટલે કૃષ્ણ ભગવાને કીધું એવું તો ના થાય, પણ છતાંય તમારે કરવા છે, એટલે તમારી ઈચ્છાને હું પૂર્ણ કરું. પહેલું ભગવાનનું લક્ષણ, ભગવાન ક્યારેય કોઈને છોડતા નથી.